જાઓ દીદીને પૂછતો રોઈને જઈશ ને રોઈને જઈશ હા રોવાનું યાલો આ છત્રી ના આવે આગળ જઈને આવે કેમ લાગ્યું હોય બનાવ્યું સારું લાગ્યું ખોટું હે ખોટું બોલે એવું લાગે હાઈ ક્લાસ દુખે છે રોવાથી સારું થઈ જવાનું તો શું કામ રહો છો કેમ કે મને દુખે કેવું કે કોઈ વ્યક્તિ કેમ ગરમ પાણી મારા ઉપર નાખી દીધું હોય એકદમ બુડબુડિયા થતું હોય એવું સાંજનો ટાઈમ થાય એટલે વાવન બધું દુખા કરે કે રાતના 4-5 વાગ્યા પછી આરતીના સમયે એને તકલીફ વધારે થાય છે શરીરમાં દુખાવો થવા મળે છે એક ડોગ ઓછું થઈ ગયું ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે ને સારો અવતાર આપે એવું પણ ગાડી અહીંયા રોડ બની ગયો ને પાછળ રોડ ન બન્યો તો સારું હતું એમ થાય છે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજા જશે આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા બ્લોગની અંદર તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ ને 2 દિવસથી તમને કાલનો વિડીયો જોયો છે એમાં બોટલ ચડાવી હતી પલકને પછીના 2-3 દિવસમાં બ્લોગ લીધો નથી અને એ બ્લોગ છે બહુ જૂનો છે 3 દિવસ જૂનો છે અને કાલે અમે રાતે ગયા હતા ભાવનગરથી પાછા આવ્યા પણ તો પણ પલકને મજા નથી રહેતી કાલ રાતના ભાવનગર નીકળ્યા હતા જોવા માટે 4 વાગે અને રાતના 11-12 વાગે પાછા અમે રિટર્ન આવતા રહ્યા કેમ કે પલકને મજા નથી એટલા માટે રીઝન એ આવે છે પલકને કે સાંજ પડે અને એની મજા બગડી જાય 3-4 કલાક એને એટલી મજા બગડી છે અને કાલે બોટલ ચડાવ્યા પછી એક પણ દિવસ નથી સારું રહ્યું હજી દવા ચાલુ છે તો પણ નથી સારું રહ્યું થોડી વારમાં પલકને મળાવું અને હમણાં થોડીક લાઈફમાં છે ને ઘૂસવાઈ ગયા છે એટલે બ્લોગ તમને થતો કેમ આવતા નથી અને સાહેબ બ્લોગનું ડેલી નથી થઈ શકતું કેમ કે પહેલાં પલક સારી થઈ પછી કંઈક આગળ અપડેટ આપશો તમને બાકી તો કંઈ થવાનું છે નહીં બસ પલક ઠીક થઈ જાય એ મહાદેવને પ્રાર્થના કરજો બસ અને એડિટિંગ કરીને એ વિડીયો જે અપલોડ કરું છું જે તમારે જોવાનો છે ડૉક્ટર સાહેબે બોટલ ચડાવ્યા થાય કાલે દાદાની બેઠક બનાવેલી છે અલગથી બનાવી છે અને આમાં બનાવત ને તો આમાં નીચે પથ્થર છે તો પથ્થર તો મશીનથી કપાઈને એના લીધે આ રીતના બનાવ્યું છે પેણે ગણપતિ બાપા આવશે સામે પાછળ બેઠક બનાવી છે માતાજીની પાછળ ત્યાં માતાજી છે અને ગણપતિ બાપા અહીંયા આવશે અને કલર 2 વાર કર્યો પણ હજુ 3-4 વાર કરવો પડશે ડોલ હજુ પહેરેલી જ છે મમ્મી ક્યારના સવારના ઉઠીને કલર જ કરે છે એની ઉપર સાયો બનાવો છે અહીંયા અમારે પણ કઈ રીતે ટાઈપનો બનાવો શું બનાવો હજી મગજમાં નથી આવતું પણ પેલા ઘરનો પ્લાન 2 વસ્તુ ઘર આવી જાય ને તો પછી મહાદેવને ત્યાં લઈ જાવ પણ મમ્મી ના પાડે છે કે મારે તો ગામડે જ રહેવું છે એટલે અમે ગૂંચવાઈ ગયા છે ઘર લેવા બાબતથી જુઓ આ માતાજીની બેઠક કેમ કે માતાજી શું કહેવાય ભગવાન કરતા ઉપર બેઠા હોય ને એવું કંઈક હોય ને એટલે આ ઉઠ કાલે બેઠક બનાવી ભાઈએ અને ભાઈ ખુદ હાથે બનાવી છે પોતે કડિયા છે એવું સમજો તો હાલે અત્યારે ટાઈમ થઈ ગયો છે 12 વાગી ગયા છે પણ જમવાનું મારું કોઈનું ઠેકાણું નથી કેમ કે પલક હજી ફ્રેશ થવા ગઈ છે કેમ કે 1:30 વાગે ઘરે આવીને સૂતા હતા પછી અત્યારે ઉઠ્યા છીએ હું ઉઠ્યો સબલક 10:30 ને પણ પલક ઉઠી 11:30 તો એ નાવા ગઈ છે આવે એટલે તમને વાત કરાવો અને કેમ છે પૂછે જોકે હવે સારું છે પણ તકલીફ એવી છે ને એને કે રાતના 4-5 વાગ્યા પછી આરતીના સમયે એને તકલીફ વધારે થાય છે શરીરમાં દુખાવો થવા મળે શરીર દુખાવા મળે વાહામાં કોઈક મારે મને શરીર આખું દુખા કરે છે કમરથી દુખાવો ચાલુ થાય તે ધીમે ધીમે ઉપર આવે અને અહીંયા ઓળ સુધી આવે અને પછી કમસે કમ 8 થી 9 વાગ્યા સુધી આ દુખાવો એને કન્ટિન્યુ ચાલુ રહી છે પછી આખો દિવસ રડે અહીંથી અમે ભાવનગર જવા નીકળ્યા ભાવનગર પહોંચી ગયા ત્યાં સુધી પલક રહી ત્યાં ગયા મેં ભાઈ આપણે 2 એકલા પડીએ નહીં કરતા આપણે ચાલ ગામડે પાછા જતા રહી ક્યાં વાંધો નહીં ચાલો પાછા ત્યાં પહોંચ્યા પછી પાછા ગામડે આવી કેમ બ્લોગ તો લીધો નથી પલકને મજા નથી તો શું બ્લોગ લેવો પહેલાં એની તબિયત ઠીક થઈ જાય પણ મને એમ થાય કે હાલ તમને બધાને કહું કે અમારે આ તકલીફ છે અત્યારે પણ કંઈ નથી થતું કંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હમણાં પલકને મળાવું મહાદેવ હર તો ટાઈમ થઈ ગયો છે અત્યારે 2-2:30 વાગી ગયા છે અને મેં વિડીયો પબ્લિક કરી દીધો છે તો પલક અત્યારે આવી છે મારી પાસે કેમ છે મહાદેવ પહેલા તો બધાને સારું છે થોડું શું થાય છે તને એ મને કે ને શરીર દુખા કરે છે મેન વસ્તુ તો એ કે વાહો બહુ દુખા કરે છે બોટલ ચડાવી તો થોડું સારું થઈ ગયું હતું પણ પછી પાછા બીજા દિવસેથી કન્ટિન્યુ પાછું વાહન બધું દુખવા માંડ્યું છે કંઈ વાંધો નહીં થઈ જશે સારું મમ્મીએ અત્યારે 2 શ્રીફળ વધાર્યા છે અત્યારે લગભગ વધારી દીધી 1 વધારવાનું બાકી છે મમ્મીએ કીધું થાય છે શું તને એમ બસ એમ થાય છે શું તને તમે તો કીધું ને બ્લોગમાં ગાઈશ ને બસ વાહને દુખે છે બહુ સાંજનો ટાઈમ થાય એટલે વાહન બધું દુખા કરે એવું બધું છે 3 થી 4 કલાક વધારે નહીં ફેસ પણ આખું ડાઉન થઈ ગયું નહીં ભેગું થાય બ્લોગ ફેસ પણ આખું ઓલું ઓફ થઈ ગયેલું લાગે પડી ગયું હા એ જ કઈ નહીં થઈ જાય આજનો દિવસ છે જો જોઈએ આજનો દિવસ કમી જઈએ બાકી કાલે પછી આમ તો બ્લોગ બનાવવાનો કોઈ ઈરાદો નહોતો પણ મેં તો આજે બનાવીએ મેં તો કાલે શું અપલોડ કંઈ થશે નહીં 2 દિવસથી આમ તો પડે જ છે કે થતું નથી જૂના વિડીયો અપલોડ કરી દઉં છું કે જવું છે ત્યારે
જાવું તો છે પણ ક્યાં જાવું એમ થાય. રાતે ભાવનગર એક મોઢું વાર લઈને ક્યાં જાવું. ભાવનગર તો ગયા હતા પણ પછી પાછા બહુ મજા બગડી ગઈ તો બધા હું કે પાછા ઈ કે ગામડે જ જતા રહે તો પાછા ગામડે આવતા રહ્યા હતા. અહીંયાથી કંઈક 6-7 વાગે નીકળ્યા હતા તો 8-9 વાગે તો ત્યાં પહોંચી ગયા હતા. પછી પાછા 10 વાગે અહીંયા આવવા માટે નીકળી ગયા. ખાલી અડધી કલાક પણ ઘરે નતા રહ્યા. થોડું કામ હતું એ ભાવનગર બતાવ્યું ને સીધા નીકળી ગયા. કાલે હું રાજુલા પણ અમે કાલે ગયા હતા ને તો હું ગાડીમાં જતી. પછી અહીંયાથી ગામડેથી ભાવનગર જવા નીકળ્યા ને તો રોય જ કર્યું. ગરમ પાણી કેમ આપણે ફૂલ ઉકાળ્યું હોય ને પછી એમાં બુડબુડિયા નાના થતા હોય ને એ પછી પાણી આપણા ઉપર ઢોરી દીધું હોય ને આપણે કેટલી બળતરા થાય. હા એવું આખું વાહમાં મન થાય કે મને છે ને વાહમાં કોઈ ગરમ એવું પાણી નાખ્યું છે અને એ આખું બૈરા કરે છે એવું થાય. બીજો તો કોઈ વાંધો નથી આવતો. 2 બોટલ ચડાવી પણ તો પણ કઈ રિકવરી આવી નથી. એના પછીના દિવસે એકદમ કાલે ઓકે થઈ ગયું હતું. સવારમાં કાલે બધાને હું મેં કીધું જે પણ ખબર કાઢવા આવતા હતા કેમ છે બધા પૂછતા હતા. મેં કીધું સાવ સારું થઈ ગયું. અને પછી પાછી સાંજ પડી એટલે પાછું જેવું હતું એવું બધું પાછું થઈ ગયું. પાછું પાણી પડી ગયું, ઢોરાઈ ગયું. કાંઈ ખબર નથી કઈ દુખે છે રોવાથી સારું થઈ જવાનું તો શું કેમ રહો છો? શું કરું? સહન ન થાય તો રોવાનું થઈ જાય સારું. આજનો દિવસ ખમ કાલે આપણે જવાનું જ છે ને. હાલો ઘરે જવું છે અત્યારે ભાવનગર આટો મારવા. હાલો હાલો. જો પછી રોવાનું ચાલુ કરી દીધું. રોય જ કરે છે બસ, બીજું કઈ વૈધું જ નથી. હાલ મમ્મી હાલ જાવ. હાલ તારે જવું છે ને ભાવનગર આટો મારવા. હાલ જાય યાર ચપ્પલ પહેલા જાઓ. દીદીને પૂછતા રોઈને જઈશ ને? રોઈને જઈશ? હા રોવાનું હાલો રોવાનું થઈ જશે કાલે સારું. આપણે ખુદ થઈ જશે સારું. ભાવનગર જઈએ. બેન આવે સાથે, 2 બેનો સાથે આવે છે અને પલકને સાથે લઈ લો. મારે થોડું કામ છે ભાવનગર. ઓલી ગાડી છે ને એક જગ્યાએ મૂકવા જવાની છે અને ગાડીમાં જો સાથે રહી પલક તો ટાઈમ છે ને ગાડીમાં પીવો છે. બાકી ઘરે અહીંથી આટા મારે કરે ને તો વધારે દુઃખ. એ જ નથી સમજાતું કે પલકને રાતના સાંજ પડવા આવે ને ત્યારે દુઃખવા લાગે છે. લેપટોપ સાથે લઈ લીધું, બધું સાથે લઈ લીધું કે કાલે આજે બી એડિટિંગ છે, અપલોડિંગ છે, એ બધું કરીને આવીશ સાથે. હમણાં તો એવા ગૂંચવાઈ ગયા ને કે વ્લોગ થાય એમ જ નથી. ગાડી તો એટલી ખરાબ છે ને. હાલો કોણ કોણ આવે છે તમારે? બધાને શું સામ છે અહીંયા? ખબર કાઢવા લઈને જઈશ બધાને. અરે પલકને ખબર કાઢો. એને માથું દુખવા માંડ્યું અત્યારે પાછું. હવે અત્યારે ખાવાનું ઠેકાણું નહીં થાય કાંઈ નહીં. હવે બેઠો હાલો. બેઠો હાલો. તારે આવું છે? મેં તો નહીં આવતી હોય. 5 જણા ગળી ગયા 4ની થારમાં. એક દિવસ 7 જણા ગયા હતા. બેસવાનો હવે મહાદેવ તો કામ કરો ને તમે બધા જઈ આવો ને. પણ ઓલી ગાડી મૂકતી આવજે, મૂકવાની છે ને. દોઢ માણું છે. હાલ હું લેવા જાઉં. ક્યાં મૂક્યો? બાથરૂમ પર ફોન મૂક્યો. હાલ હું લેતો. ગાડી માં ચડાવી દીધી પાછું ઘરે જવાનું છે. બૂટ પલટ છે તો ખરા મોજડી. મળી ગયો મમ્મીનો ફોન. ફોન ના જ પડ્યો તો રસોડામાં. બાથરૂમમાં પડ્યો. હું આજ તમારી ઘરે પહેલી વહેલી આવું. મહેમાન આવે તમારી ઘરે? આપણી ઘરે નહીં, તમારી ઘરે આવે. તમારું ઘર કેવાય? તોય તે તમારું થાય. તમારું એટલું તમારું જ કહેવાય. અમે ઘરે છીએ હારા એટલે ન કહેવાય ને. ઈ છે કાઈ વાંધો નહીં. લેવારે કહેવાય. મારા હાહરાન ઘરે આવો. હારા જેની વાત
પહોંચી ગયા ઘરે, 4 વાગી ગયા. કોણ હોઈ ગયું હતું ગાડીમાં? એસી ચાલુ ઝોલા ઘરમાં ચાલુ કરી દે, એસી પલક દઈને ઝોલા આવી જાય. કાંઈ વાંધો નહીં. નથી ખોલતું? જો અંદરથી લોક થઈ ગયું. એ પાર્કિંગ હતું, હવે નથી. ઘેટાને જો આવે અહીંયા જગ્યા હારી માથે રહી ને ધાબા ઉપર જાતો એટલે ખબર પડશે. એને કોકે માર્યું, લાવ દેતા હું. ઈ ઠેઠ માં હતા, અહીંયાથી આવ્યા. ઘરે પહોંચી ગયા ને પછી મારે હાલતું થયું એડિટિંગ. અત્યારે સુધી આહું પડે છે. આહું આમાં કેમ કચરો નાખી દો. લીંબુ કસરામ નહીં, ઈ તો એમને મૂકેલું છે એમાં. બનાવ્યું. કેમ લાગ્યું? હવે બનાવ્યું. સારું લાગ્યું? ખોટું હે? ખોટું બોલે એવું લાગે? હાઈ ક્લાસ. કોલર તો છે નહીં. થોડી સારું જેમ તેમ બને. એ આ મમ્મી ડુંગળી જ ખાતા, એમના ડુંગળી વગરનું છે, અમે ડુંગળી ખાલી ડુંગળી વાળું છે. અહીંયા આવીને ડીમાર્ટ નો માલ બધો જે માલ લાવ્યા હતા ને બધો વીખી નાખ્યો. બધે ખોખું ખાઈ લીધું એક એક વસ્તુ. કેવું લાગ્યું? જાણે ડબ્બા પડ્યા, એક ડબ્બો આમે પડ્યા, એક આમ છે. હાલો હું જાઉં. કોણ આવ્યું ભાઈ? આવું નથી, મને ન ભાવે. અરે હજી ઓલું બની જાય પછી પાવશે, એમને તો ક્યાં કોઈ દેખાતું આ છત્રી ના આવે વાગડી જઈને આવે, ખબર નથી. રેડિયો લઈ લીધી. તુલસી બ્રાન્ડ નું કઈક દાંત નું છે ને પાર્સલ આવ્યું છે. મને ઈ લગભગ 110% ઈ જ છે. આવે છે દેવા માટે, હું રાહે છું. ફાઇનલી પાર્સલ આવી ગયું. એવું હતું કે ઓલી ગાડી જે આવે ને હા હા એ બંધ થઈ ગઈ હતી બિચારા. અચ્છા એવું છે. મોડું થઈ ગયું હતું. તુલસી તો આ પાર્સલ આવ્યું છે ને આ પાર્સલ છે ને કઈક દાંત નું છે. એ વિડીયો નું પ્રમોશન કરવાનું છે. ના ખોલવાનું નથી અત્યારે. નહીં આ એનું બ્રાન્ડ આ મારેલું છે તુલસી. એ આખું ખોલવાનું છે ત્યાંથી. દાંત કોક ના ત્રાહા થઈ ગયા હોય ને એ બધું સીધું કરાવવાનું છે. હાલો હાલો હું જાઉં છું બીજી ગાડી ને ઓલું મૂકવા માટે, અને પછી આવું. તમે અહીંથી રહ્યો તો ખાધી બધા એવું લાગે ને તો હાથનું ખાવાનું બનાવી નાખો, ખાઈને જ વ્યા જાવ. પલક જમવાનું બનાવી નાખો અત્યારે બધાનું. કેટલા વાગ્યા? એટલે 6 વાગ્યા, 5:30 થવા આવ્યો. જો કેટલા વાગ્યા? ટીકડી પી લે, દવા માથાની દવા પી લે ને એક તો પી લે. હા કે સાહેબ કઈ હું કે ચોકલેટ ની આપે તો પછી માથાની પી લે, માથાની અડધી પી લે. જા આદિ યાર નીચે આવ. હાલ મોર જમવાનું બધાને બનાવી નાખો છે. બનાવવું હાલો, ગમે હાલ છે મારે. રેકોર્ડ થાય છે. એક સુવી ક્યારની ચાલુ પડી છે, એને મૂકવા જવાની છે એક જગ્યાએ. ત્યાં મૂકીને આપણે રિક્ષામાં આવવાનું છે. ગાડી જ્યાં મૂકવાની હતી ત્યાં મુકાઈ ગઈ, અને હવે આપણે નીકળી છીએ ઘરે જોવા માટે પાછું. કેમ કે જમીન ડાયરેક્ટ પાછું નીકળી જવાનું મમ્મીને લઈને ઘરે. શીખી જા. ઘરે જમવાનું તૈયાર થઈ ગયું. મમ્મીએ દીવા કરી લીધા, મને બેન ને બધા વાટે છે ને પાછા અત્યારે ઘરે નીકળવાનું છે ને ટાઈમ થઈ ગયો અત્યારે 8 વાગી ગયા. અને હું મારું વોલેટ જે મારા ફ્રેન્ડ જે મને મૂકવા આવ્યો હતો ને ગાડીમાં, મને એના ગાડીમાં મારું વોલેટ રહી ગયું. પાણીની ટાંકી છે ને ત્યાં આપણે જવાનું છે લેવા માટે. તો ચાલો જલ્દી હું જાઉં છું વોલેટ લેવા માટે. પલક ને બધા જમવાનું તૈયાર કરીને રહે છે મારે. આઈ એમ સોરી, વોલેટ લઈ આવ્યો. મેં તમને કીધું નતું, ભૂલી ગયો બ્લોગ લેવાનું. વોલેટ લઈ લીધું છે અને ફટાફટ પાછું જાઉં છું ઘરે. પણ ટ્રાફિક આજે બહુ છે આમ જો.
હું ઘરે પહોંચી ગયો અને બાર રોડ ઉપર આવ્યો તો ને ગલુડિયા કહ્યું કે મારી ને કોઈ એક્સિડન્ટ કરીને જતું રહ્યું છે. અહીંયા 4 ગલુડિયા છે ને એક ગલુડિયું કયું છે જોવા જવું છે ફટાફટ. આમેથી બધા પબ્લિક બધા ઊભા છે, બાકી બધા તો અહીંયા જ છે. પણ પલક પાણી લેવા નીકળી ગઈ. પાણી બોટલ લીધો, પાણી નખાય કે ન ખાય કઈ ખબર નથી. તો ફાઇનલી 6 ડોગ હતામાંથી હવે 5 ડોગ વૈધા છે. એ હવે પલકના હાથનું ખાશે અને ભગવાનને દિવ્ય આત્માને શાંતિ આપે એમ તો કહીએ હવે. અને પગે છેલ્લે પલકે પગે લાગી જાય. તું પગે લાગી હતી અત્યાર સુધી ખાધું અને કેટલા લગભગ 6-7 મહિનાનું થયું છે. તો ગાડી વાળો છે ને એ નીકળ્યો ને એ ટોકર મારતો કેવું છે. ગાડીની સ્પીડ કઈ વધારે હતી એવું હતું. એને ભાઈને કઈ નથી થયું પણ નાકમાં ડોગને લોહી નીકળી ગયા એટલે એની એમ્બ્રેસ થઈ ગયું, મરી ગયું. કેવું લાગ્યું ખાવાનું? આને બનાવ્યું એટલે વિજયબેન કેવું હતું? હું અમરાન બે બોલો હું સમજાય. હા અચ્છા તને ન્યા તું ન્યા તને તૈયાર માંથી મળે. ટાઈમ થઈ ગયો છે 10 વાગવા આવી ગયા છે ને અત્યારે ઘરે જવા નીકળી. હાલો હાલો ફટાફટ હાલો, ગાડીમાં બધા હોઈ જાય, કોણ જાગે જોવાનું છે. આગળ જાગી જાય, આપણને ઊંઘ નહીં આવે, આગળ જાગી જાય. તું કે આગળ જાગી જાય એમ? એમ જામી જાય. અચ્છા ફિલ્ટર ચાલુ કરતા આવડશે? એમ નહીં, એમ ન હોય, એમ ન હોય. ફિલ્ટર એમ કરો, આને એમ દબાવવાનું આમ એમ. ઈ એક હાથે નહીં, એક હાથે જ ભરો, આ હાથે પાણી ભરો આમ. હા એ આમાં 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 અહીંયા 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 દબાવો, હેઠે દબાવો. આને આને આમ ધક્કો મારવાનો. બસ ભરાઈ ગયો. આ ગામડાના માણસો છે ને એટલે કઈ જોયું ન હોય ને એટલે એ થાય. અને એક માણસ સિટી નું છે આમાં. આ હોય કે નહીં, ખાલી અહીંયા આમ દબાવી લ્યો. અહીંયા બધા આમ ભરતા હતા આમ શું કરીને. એક ડોગ ઓછું થઈ ગયું. ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે ને સારો અવતાર આપે એવું. પણ ગાડી અહીંયા રોડ બની ગયો ને પાછળ, રોડ ન બન્યો તો સારું હતું એમ થાય છે. કેમ કે રોડ બની ગયો એટલે પછી બધા 80-90 ની સ્પીડમાં શેરીમાંથી નીકળો એવું લાગે તો બમ્પ બનાવવાની જરૂર છે અહીંયા. હા હો બંધ કરી હો ને મેં. મારે બકાઈ કેમ કે મારા આંખમાં છે ને લાઈટ પડી. બેહી ગયા, કોણ હુવે ને કોણ જાગે ચેલેન્જ છે બધા. કોણ હુઈ જાય આમાં? આપણે ન ઊંઘ આવે, આપણે સુઈ જ જાવ. પલક તું હુઈ જાય કે? મારું કઈ ભરોસો ન કરાય. હું તો હુઈ જાઉં ને જાગી જાઉં. હા મહાદેવ હર ઘરે પહોંચી ગયા. અમે લોકો શાંતિથી ઘરે પહોંચી ગયા. દયા ને બધા સુઈ ગયા હતા. તો મહાદેવના દર્શન કરીને આપણે બધા પણ સુઈ જઈ. તારે નવા વિડીયોની સાથે મળશું. બાકી શું કરશું તો કાલે સવારે સારો વિડીયો બનશે ને. તો ખાસ કરીને મમ્મીને આજે આરતી થઈ નથી કરી, ભાઈ આરતી કરી છે મહાદેવને. અને ખાસ કરીને મહાદેવને જાપ કરે છે, 5000 જાપ કરે છે મમ્મી. આજે એમના થયા નથી સાંજના ટાઈમના, તો કાલે એમને કરવાના રહેશે. એમ અમારી સાથે હતા એટલે 5000 જાપ ડેલી સર્વિસ ટાઈમે કરવાના, પૂરા કરવાના આખો દિવસમાં ગમે એમ થાય. તો આજે નથી થયા તો મમ્મીને કાલે 10000 જાપ કરવાના. તો સારું ચાલો, મહાદેવ
પલકને લાગી છે ભૂખ, તો અત્યારે બનાવે છે શીરો. અને એટલે ટાઈમ થયો છે 12 વાગ્યા, કમ્પ્લીટલી 12 વાગ્યા. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો, એટલે આવતીકાલે. ત્યાં સુધી બાય બાય, મહાદેવ. એવું પછી આપણે ગરમ હરકું બોલ બોલાવું તો છે ને મારાથી. વિચારીને બોલ.